હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં ગઈકાલે હૈયો હચમચાવતી અને પંથકારમાં હાહાકાર મચાવતો કિસ્સો બન્યો હતો, જેમાં માતાએ પોતાના 4 માસૂમ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવી સામૂહિક રીતે આત્મહત્યા કરી લેતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી। આ બનાવના કારણે સુમરા ગામમાં સોંપો પડી ગયો હતો। દરમિયાન ધ્રોલ પોલીસ ટુકડી દોડતી થઈ હતી અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ ચલાવી રહી છે। આર્થિક સંક્રમણના કારણે આ ગરીબ પરિવારનો જે માળો વિખાયાનું જાણવા મળ્યું છે। આજે સવારે નાના એવા ગામમાં એકી સાથે 5 અર્થીઓ ઉઠતા ગામ હિબકે ચડ્યું હતું। આ ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં રહેતી ભાનુબેન જીવાભાઈ ટોરિયા નામના 32 વર્ષની ભરવાડ મહિલાએ ગઈકાલે બપોરે પોતાના ઘર પાસે આવેલા એક કૂવામાં પોતાના 4 સંતાનોને લઈને કૂવામાં ઝંપલાવી સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી। જે ઘટનાની જાણ થતાં સમગ્ર ગામમાં જે ભારે અફડાતફડીનો જે માહોલ સર્જાયો હતો અને ભરવાડ પરિવારમાં ગમગીની છવાઈ હતી। આ બનાવની જાણ થવાની જે ગામ લોકોએ એકત્ર થઈને તમામ મૃતદેહોને એક પછી એક પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને જે બનાવ અંગે જે પોલીસને જાણકારી મળતા ધ્રોલની પોલીસ ટુકડી તાબડતોબ સુમરા ગામે પહોંચી ગઈ હતી અને 5 મૃતદેહોને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, જ્યાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સહિત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। અને આ બનાવને લઈને ધ્રોલ પોલીસ દ્વારા ભરવાડ પરિવાર તથા અન્ય ગ્રામજનો વગેરેના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરી હતી। આ બનાવના કારણે નાના એવા સુમરા ગામમાં કરુણતા સર્જાય છે અને એક પણ ચૂલો સળગ્યો ન હતો। મોડી રાત્રે તમામ હદભાગીના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા અને ધ્રોલ પીઆઈ રાઠોડ અને પોલીસ ટુકડી હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।